નોકર ચોરીના ગુનામાં પોલીસ પકડથી નાસ્તા ફરતા 3 આરોપીઓને પકડી પાડતી સુરત સારોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ। પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહેલોત તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1 એ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનતા પોટલા ચોરી તેમજ અન્ય ચોરીને લગતા બનતા નાના મોટા તમામ બનાવો અને વણસોધાયેલ ગુનાઓ શોધી કાઢવા માટે સૂચના આપી હતી। જે અન્વયે સારોલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર SR વેકરિયાની આગેવાનીમાં સર્વેલન્સ સ્ટાફના PSI JN ચૌહાણ તથા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન ASI અજીતભાઈ ઠાકોરભાઈ તથા ASI રાધેશ્યામભાઈ કિશનભાઈને ખાનગી બાતમી મળી હતી કે સારોલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા નોકરચોરીના ગુનામાં નાસ્તા ફરતા તરુણ ભગુભાઈ પટેલ, રોહિત ઉર્ફે લાલુ સુખડભાઈ રાઠોડ, રાકેશ રાજપ્રસાદ ગુપ્તાને પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરી હતી।